ભારતીય સંવિધાન પ્રતિકૃતિ તોડફોડ કરી દેશદ્રોહી કૃત્ય આચરનાર અસામાજિક તત્વો સામે સખ્ત કાર્યવાહી કરવા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું। તેમજ ભીમ સૈનિક સોમનાથ સૂર્યવંશીની પોલીસ કસ્ટડીમાં મારપીટથી મોત થયું હોવાથી ઉચ્ચ સ્તરીય તપાસ કરી દોષીઓને કડક કાર્યવાહી કરવા માટે પણ રજૂઆત કરાઈ હતી। હાલમાં જ મહારાષ્ટ્ર રાજ્યના પરભણી ખાતે કેટલાક મનુવાદી દેશદ્રોહી તત્વોએ ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે ભારતીય બંધારણની પ્રતિકૃતિની તોડફોડ કરી પોતાની જાતિવાદી ઘૃણિત અને વર્ગ વિગ્રહ ફેલાવનારી મનોવૃત્તિ ઉજાગર કરી છે। ભારતીય સંવિધાનના મૂળ સિદ્ધાંતો એકતા, ભાઈચારો, સુલેહ, શાંતિ અને દેશની એકતા અને અખંડિતતા વેરવિખેર કરવાનો બાલિશ અને દેશદ્રોહી કૃત્ય કર્યું હતું। આવા કૃત્યોને જો સાંખી લેવામાં આવે અને ગુનેગારોને રાષ્ટ્રીય મહાપુરુષો અને જેના થકી આખા દેશનું સંચાલન ચાલે છે એવા પવિત્ર મહાન ગ્રંથોનો નાશ કરવા તેઓ જરા પણ અચકાશે નહીં અને તેના કારણે દેશમાં અરાજકતા અને સમાનતા અને દેશની એકતા અને અખંડિતતાને ભયંકર નુકસાન થશે। આવેદનપત્ર દ્વારા રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા BA સુરત શહેર જિલ્લા ગુજરાત પ્રદેશના અગ્રણીઓ તેમજ સમસ્ત આંબેડકરી સમાજ સુરત શહેર તથા સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા કૃત્ય કરનાર દેશદ્રોહી તત્વો સામે રાષ્ટ્રદ્રોહ વગેરે જેવા કડક કાયદાઓ દ્વારા તત્કાલ તેમની ધરપકડ કરી સખ્ત પગલાં લેવા તેમને જેલ ભેગા કરવા રજૂઆત કરવામાં આવી હતી। તેમજ ભીમ સૈનિક સોમનાથ સૂર્યવંશીને પોલીસ કસ્ટડીમાં થયેલા મૃત્યુની ઉચ્ચ સ્તરીય તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી દોષીઓને સખ્ત સજા આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। તાજેતરમાં મહારાષ્ટ્રમાં પરભણી જિલ્લામાં જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રતિમા પાસે ભારતીય સંવિધાનની પ્રતિકૃતિને અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરીને જે ભારતીય સંવિધાનનું અપમાન કરવામાં આવ્યું છે તેને વખોડવા માટે સમગ્ર રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા તેમજ સુરત શહેર સમસ્ત આંબેડકરી સમાજ તરફથી અહીં અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। તેમજ જે ત્યારબાદ આંદોલન થયું તેમાં જે અમારા ભીમ સૈનિક શહીદ થયા છે જેમને પોલીસ કસ્ટડીમાં તેમનું મૃત્યુ થયું છે તો આ ખરેખર હત્યા થઈ છે। તો જે કોઈ બી જવાબદાર અધિકારી હોય તેને સખતમાં સખત સજા થાય અને ભારતનું બંધારણ દેશની એકતા, અખંડિતતા અને ભાઈચારાની ભાવના ફેલાવે છે, પરંતુ આવા મનુવાદી જાતિવાદી જે તત્વો છે તે આ બંધારણથી ઉપર જવાનો પ્રયત્ન કરે છે। માટે ભારત સરકાર, મહારાષ્ટ્ર સરકાર અને રાષ્ટ્રપતિશ્રી આ બાબત પર ગંભીર ધ્યાન દોરીને આગામી સમયમાં આવા બનાવો ન બને તેના માટે કડકમાં કડક કાર્યવાહી કરી। ભીમ સૈનિક સોમનાથ સૂર્યવંશીની પોલીસ કસ્ટડીમાં મારપીટથી તેમનું મૃત્યુ થયેલું હોવાથી તે બાબતની ઉચ્ચ સ્તરીય તપાસ કરી દોષીઓને કડક કાર્યવાહી કરવા આવેદનપત્ર આપી હાલમાં જ મહારાષ્ટ્ર રાજ્યના પરભણી ખાતે કેટલાક મનુવાદી દેશદ્રોહી તત્વોએ ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે ભારતીય બંધારણની પ્રતિકૃતિની તોડફોડ કરી પોતાની જાતિવાદી ઘૃણિત અને વર્ગ વિગ્રહ ફેલાવનારી મનોવૃત્તિ ઉજાગર કરી છે। ભારતીય સંવિધાનના મૂળ સિદ્ધાંતો એકતા, ભાઈચારો, સુલેહ, શાંતિ અને દેશની એકતા અને અખંડિતતા વેરવિખેર કરવાનો બાલિશ અને દેશદ્રોહી કૃત્ય કરેલું છે, જેને સખ્ત શબ્દોમાં વખોડી અને આવા કૃત્યોને જો સાંખી લેવામાં આવે અને ગુનેગારોને રાષ્ટ્રીય મહાપુરુષો અને જેના થકી આખા દેશનું સંચાલન ચાલે છે એવા પવિત્ર મહાન ગ્રંથોનો નાશ કરવા તેઓ જરા પણ અચકાશે નહીં અને તેના કારણે દેશમાં અરાજકતા અને સમાનતા અને દેશની એકતા અને અખંડિતતાને ભયંકર નુકસાન થશે।